છે, પણ તું એ લોકોની વાત માનતી નહીં દીકરી. દીકરીની કાજે પોતાનો જીવ દેવા તૈયાર થયેલા બાપની આંખોની સામે એની દીકરીની લાજ લો. હું સમજાવું છું નાગદેને. તું? હા, મને ખાતરી છે કે નાગદે મારી સમજાવી સમજશે. ઘડીક મને સાથે એકલા રહેવા દો. ઠીક છે, પણ જો ચાલાકી કરવામાંથી તો જે હાલ નાગદેને થશે એ જ તારા થશે. સમજી? આવો, નાગદી માની ગયા છે. શું માની ગયા? નાગદે કસ્તુરીએ કહ્યું એ સાચું? લગ્ન કરવા રાજી છે ને? હા. પરાણે હા નથી પાડતી ને દીકરી. ના વીરા, મોકલ કોઈને ને તેડાવ ગોળને. આપ ઘડી લગ્ન પતાવી નાખીએ. ઉભા એકની એક દીકરી છે આનંદમાં. રંગે ચંગે ભલે પહેણાવા ન દો, પણ પ્રથમ જે રીતે ઉકેલાતો હોય તે રીતે ઉકેલવા દો. અમારે આંગણે માનવાનું ઉપાય તમે જાન જોડીને આવો એ સારું લાગે. એમાં જ આપણી શોભા છે. પણ તમારો ભરોસો છો? હા, તમને વખત દઈએ તો લગ્નમાં વિઘન ઉભું કરો ને મારા ભાઈને લીલા તોડને પાછા વળવું પડે. નહીં વળવું પડે આનંદા. લગ્ન ન થાય તો મને મા ભવાની આણ છે. બસ મારે પૂછું આનંદ છેડી ના આવે કે નાગદેની આ દશા કરી. બસ સ્ત્રીની મર્યાદા જાળવવા પંથક આખામાં પંપાયેલા વાળા નાગ આજે પર સ્ત્રી પાછળ અહીં સુધી દોડી આવ્યા. આનંદ, નાગદે મારે મન પરસ્ત્રી નથી. નથી આનંદની થનાર ભાભી તમારા માટે પરસ્ત્રી નથી. થનાર ભાભી? હા, આજે જ નાગદે ને વીરાના લગ્ન છે. નક્કી મોત જાણે તમને બંને ભાઈ બહેન ને લવરી ઉપડી લાગે છે. નાગદે, નાગદે કઈ જાય વાત ખોટી છે? સાચી વાત ને ખોટી છે રીતે કહું? નક્કી આ બંને ભાઈ બહેને તને બળજબરી હા પડાવી લાગે. હું જ ઈચ્છું છું કે આ લગ્ન તું આ વીરાને લગ્ન કરીશ? મને ભૂલી, મારી પ્રીત ભૂલી. ત્યાં જ કહ્યું હતું ને કે સ્વર્ગનું સુખ છોડીશ, સથવારો નહીં છોડો. એ તારા બેન ભૂલી ભાગ્યમાં લખાયેલું ભોગવવું જ પડે છે. વાળા તો હાલ ભાગ્યમાં લખેલ અક્ષરો ભૂસી નાખશે. હાલ આપના લેખ ઘૂસવામાંથી તો ભેળા પગના લેખ ઘૂસાઈ જાય. ભાગ્ય તો સૌના એકબીજા હારે જોડાયેલા હોય છે. પરભવની પ્રીતનું નાટક કરનારી નારી તે પ્રીત તો કરી પણ નભાવી ન જાણી. હવે સૌ આપણી પ્રીતની હાંસી કરશે, ઠીકડી ઉડાડશે. સ્ત્રીની પ્રીતનો કોઈ ભરોસો નહીં કરે. વધુ તો શું કહું, મેં તને ખરા અંતરથી ચાહી હતી. તારી હારે મારું જીવન હતું, પણ ના એ મોત છે. જ્યાં રહે ત્યાં સુખી રહે છે, સુખી રહે છે. હવે મને ભરોસો બેઠો કે આ વીરાનો વટ રહેશે અને નાગદે મને વરસે ને વાળો નાગ વસે પોતાના મોત ને. કાનસુર ભેળા જાઓ ને કરો લગ્નની તૈયારી. નાગવાળા બાપુ, નાગવાળા બાપુ, નાગવાળા બાપુ. શું છે કસ્તુરી? કઈ એવડું પગલું ન ભરી બેસતા. ગાંધી ઓતરાથી ફોન આવેલો મંદિરમાં આ જાતે વાત જોજો. નાગે તમે ત્યાં મળશે. શું કામ? જાજુ કહેવાની બેન નથી બાપુ, જરૂર આવજો. માં ભવાની રક્ષા કરશે.
જટ ફેરા ફેરવી દો. એટલે તમારા લગ્ન જટ થાય કા? અરે પણ તમારા લગ્ન તો અમારા ઘરના ગોળિયામાં જ અમારો દીકરો રમતો હશે ને ત્યારે થશે. સુખી તાજો દીકરી. ભગવાન ભલું કરે. એ ભાઈ કોની જાન જાય છે? વીરાભાઈની. કાનસુર વેલાની નાગા મારે પહેરીને પાછી જાય છે. નાગદે મને છેતર્યો. મારી હારે બનાવટ કરી. હે ભગવાન ભોળાનાથ, જગતના રૂડા માનવીઓએ મને ઊંડે કુએ ઉતારીને વ્રત વાટ્યા છે. ઘરનો દાછેલ હું વનમાં ગયો તો વન સળગી ઉઠ્યા. મારા માટે આ જગત જીવવા જોગ નથી રહ્યું શંભુ, જીવવા જોગ નથી રહ્યું. આજ કોઈની જાન હાલી છે, કોઈનો જાન જશે. વીલડે ચડીને હાલ્યા, કોઈ કાંધે ચડીને જશે. વીરાની જાનને વળાવી દીધી છે. બાળક હાવ સાપ છે. તમે ઝટ પોગો મંદિરમાં. વાળો નાગ તમારી વાત જુએ છે. તારે શરણમાં જય શંભુ. નાગ દેવતા સમય પધારી પ્રભુ. પેટ કટાર ખાઈને આત્મહત્યા કરવાના પાપમાંથી મને ઉગારી લીધો. નાગ દેવતા, નાગ દેવતા, આપે જે પ્રાણ મને આપ્યા હતા તે આજે આપના ચરણોમાં હું પાછા ચડાવું છું. સ્વીકારી લો મારી પ્રાણ પૂજા. નકર મારે ન છૂટકે પેટ કટાર ખાઈ આત્મહત્યા કરવી પડશે. હરી લો મારા પ્રાણ પ્રભુ, હરી લો. મારે અંગડે અને તિરખ્યું જમે તડાય એ હવે કાતા પગની માં એ એવા વાગે પણ છોડે મંદિરના પથ્થરો, દિવાલો વિદાય પહેલા એક સંદેશો મૂકતો જાઉં છું. કદી ભૂલી ચૂકે જો નાગમતી અહીં આવે તો એને એટલું કહેજો કે છેલ્લા શ્વાસ સુધી મારા નાગની જીભે એક જ નાગ તું. નાગ દે કસ્તુરી કસ્તુરી તો ક્યારેક તમારા ભાઈને થઈ ચૂકી હતી. જ્યારે નેસડામાંની આગ અમારા લગ્નની વેદી બની. પરણ્યાની પહેલી જ રાતે એમણે મારી સાથે લગ્ન શુભ માંડ્યું. અરે હાથ બેરો તો વડતો કટકો છે કટકો. આ દૂધ હાટું ગાયને ગળે બાંધે એવો મૂરખ ના સમજે. જવાબ દે, નાતે ક્યાં છે? વેળા તો વીતી ગઈ છે વિરાજી. એ જાણીને શું કરશો? જરૂર એ ભાગીને વાળા નાગ પાસે ગઈ હશે. હા આનંદબા, ભગવાન ભોળાનાથના આશીર્વાદ લઈ
અટાણે તો બેન પડી ગયા હશે. શું? વાળા વાળા નાથ વાળા, જો હું આવી ગઈ છું, દરવાજા ખોલો. તમને મળવા અધરી બનેલી તમારી નાગદેને ખોટી કરું માં. ખોલો દરવાજો, ખોલો. મનની કીધી મોરલી, તનના કીધા ત્રાગ. હવે જોવા જન્મની જોગણી, નિકળ બારો નાગ. હે કોઈ ઉઘાડો કમાટ, સુના શિવાલય તણા. અને સાથે કા આદરી. પછેડીએ આને બોલાવ્યો ના બોલે ની બોલ કા થયો નાગડા. તમે શું કર્યું વાળા, શું કર્યું? આટલી વાત જોઈ હતી, ઘડીક વધુ વાત જોવી હતી, ઘડીક વધુ વાત જોવી હતી. તારા આશીષ ના આધારે એક થવા જ મેં અમને અહીં મોકલ્યા હતા ને તે અમને મોતને માર્ગે બનાવ્યા. અરે પ્રેમીઓને નોખા પાડવામાં જ તને આનંદ આવે છે તો ભલે હસીને તું તારા વિજય પર. પણ જેટલો તું સાચો છે એટલી જ મારી પ્રીત સાચી છે. દીકરી આવી ગયા બાપુ. જો સાસ જેવો પ્રભુ છે, મંદિર જેવો માંડવો છે, લોહીનો સાથીઓ છે, આંસુના આંસુ પાલો છે ને વાળા નાક પણ મારો હાથ છાડવા આવી ગયા છે. ચાલો બાપુ ચાલો, દાદા છેડા છેડી ને કરો કન્યાદાન. મડા હારે માયણામાં ન બેસાય દીકરી. જીવતરની સાથ માથે મને એમનો સાથ ખપતો છે ને આજે એમને મોતનો માર્ગ ઝાલ્યો ને હું મન બદલું, સાથ છોડો. સાથે જઈશ તો સાથે રહીશ બાપુ, જ્યાં એ ત્યાં છું. બાપુ દીકરીને મત રાખો બાપુ, મત રાખો. બાબા છેડા છેડી તમને ભગવાન ભોળાનાથની આણ છે. ભલે દીકરી. વિદાય લેતી દીકરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ અપાય છે. ભાગી ભાવ એ આશીષ કઈ રીતે આપો, કઈ રીતે? જેની દીકરી સતી થતી હોય, પતિ હારે જતી હોય, એ બાપ અભાગી નહીં, સદભાગી છે બાપુ. અમારી હારે તે કરેલા કપટના બદલામાં અમે તને મોતની સજા દેવા જ અહીં આવ્યા હતા. પણ હવે તું સતી થવા તૈયાર થઈ છે તો ચર્જ ચિતાય આગ ચાપીશ હું. મારા જેવી ભાગ્યશાળી કોણ હશે જેની ચિતા એના બહેનના હાથે સળગે? પ્રભુ તમારા આશીર્વાદે અમે એક થયા છે. બસ છેલ્લી વખતે તમને બિરદાવી લઉં. ચિતા સળગાવો.
બેન, સળગાવો ચિતા. આપે દર્શન દીધા પ્રભુ. મારું જીવતર ધન્ય થયું. મારું મોત સુધર્યું. અખંડ સૌભાગ્યવતી થાય છે દીકરી. બંધવાયેલા સૌભાગ્ય સાથે ચિતા માથે બેઠી છું. એ આવા આશીષ. તારી પૂજાથી હું પ્રસન્ન થયો છું. નાગવાળાના પ્રાણ પાછા આપવા આવ્યો છું. સાચે જ? મડામાં તો પ્રાણ આપ જ પૂરી શકો પ્રભુ. તો મોડું કાં કરો? પ્રાણ પૂરીશ, પણ પ્રાણના બદલામાં કોઈએ પોતાના પ્રાણ આપવા પડશે. બોલો, છે કોઈ તૈયાર જીવને બદલે જીવ આપવા? હું તૈયાર છું પ્રભુ. ના નાગદેવ, વાળો નાગ તારું ખાલી ખોળિયું જોશે તો એ પણ નહીં જીવે. એના કરતા તો તમે મારો પ્રાણ લ્યો પ્રભુ. ના, તો દેવી પુત્રના પ્રાણ લેવાનું પાટક મારા નાગના જીવતર માટે લાગે. એના કરતા નાગ દેવતા મારો જીવ લ્યો, મારો પ્રાણ લ્યો. કરમચંદ, ના, મને રોકોમાં ભાભી. તેણુના મોત પછી મારા જીવતરમાં કોઈ હવા જ નહીં રહે. ભાઈબંધી વગર હું નહીં જીવી શકું. હું મારો જીવ દઈશ અને મળતા મળતા પ્રભુને પ્રાર્થના કરીશ કે મારો બીજો જન્મ તમારે કોરે દે. એટલે પછી લક્ષ્મણ જટી જેવા દેવને કોઈ દુશાસન ના કહે. તારી ભાવના હું સમજુ છું ભાઈ, પણ આજે જ તારા લગ્ન થયા છે. તું જીવ દે તો પાનકોરનો ચાંદલો ભૂસાય. મારો સંસાર માંડવા હું કોઈનો ચાંદલો ભૂસાવા નહીં દઉં. નાગ દે, હું ફેર ભાગ્યની છું. આજે જ મારા લગ્ન થયા છે, પણ મારું સાસરિયું મને નહીં સંગ્રહે. કૂવો પૂરવાનું પાપ કરું એના કરતા તો મારા પ્રાણ દઈ હું અમર ન થાઉં. મારા પ્રાણ સ્વીકારો પ્રભુ. ના દીકરી, મરવાની ઉંમર તો મારી છે. બાપુ, કાનસુર કાકા, કડવા વેણ માટે માફ કરજો. વાળા નાગને દઈ દઈને કેટલા વર્ષ દઈ શકશો? જુવાન ખોળ્યા માટે તો જુવાન પ્રાણ જોઈએ. તમે કહેવા શું માંગો છો આણલબા? એ જ, હું મારા પ્રાણ દઈશ. આ શું, તું તારો જીવ દઈને આ બેરીને જીવાડીશ? ના ભાઈ, વેરની ભાવના ત્યારે જ મરી ગઈ જ્યારે મેં એક સતીને જોઈ. સાક્ષાત પ્રભુને ખેંચી લાવતી એક શક્તિને જોઈ. એ મને સમજાણો કે ભલે હું સ્ત્રી થઈને જન્મી, પરાણે પત્ની થઈ, પણ સતી થતા મને ન આવડે. આણંદબા, સતીના પગલા પૂજાય છે એ મારા જેવીના ભૂસાય છે. વેર લઈને હું મહાન થવા મથી મેં પણ વામણી થતી ગઈ. હવે વામણા થઈને નથી જીવવું, મરીને પાપ ધોવા છે. નહીં બેન નહીં, વાળા નાગ જેવો પતિ પામવા છતાં હું એમને પામી ના શકી. વેરથી હું એમને જીતી ના શકી. પ્રેમથી મને જીતતા ના આવ્યો. તારો પ્રેમ જોઈને મને પ્રેમના મૂલ્ય સમજાના. હવે ખોયું એમનું ને પ્રાણ મારા, હયું એમનું ને ધબકારા મારા. આ રીતે જ હું એમનામાં સમાઈ જઈશ ને સદાય સાથે રહીશ. આજ મારા ગુનાહોની સજા છે ને મારા પાપનો પ્રાયશ્ચિત છે. પણ આણંદબા, જગત પણ ભલે જાણતું કે જેના હૈયામાં હળાહળ જીવ લઈને ઝેર છે, એના હૈયામાં અમીનું એક ટીપું જ છે જે જીવાડી શકે છે. મારું નાક બેટા થશે તો જ મારા પાપ ધોવાશે. નાગદેવ, તો જ મારા પાપ ધોવાશે. ના ના, હું તમને નહીં મરવા દઉં. આમાં તો અડ્યા તો તને ભગવાન ભોળાનાથની આંચ છે. ભાઈ, કસ્તુરી, ભાઈ, કસ્તુરીને સાચવ્યો છે. નાગ દેવતા, મારો પ્રાણ સ્વીકાર કરો. બેન,
આણંદબા જેવું પ્રાયશ્ચિત્ત કરવાની હિંમત સામાન્ય માણસોમાં નથી હોતી વાળા. એ જ તો માનવી અને માનવી વચ્ચેનો ભેદ છે. બાકી જગતમાં જ્યાં સુધી નાગવાળ અને નાગમતીનું નામ રહેશે ત્યાં સુધી આણંદ અમર રહેશે.